નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે કિમાયા હોસ્પિટલ દ્વારા જિલ્લા પંચાયત કચેરી બહાર ઠંડી છાશનો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. બપોરના તાપમાં બહાર નીકળતા રાહદારીઓ અને કામકાજ માટે આવતા લોકોને આ સેવા કેમ્પ ખૂબ જ રાહતરૂપ બની રહ્યો છે. કેમ્પમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો છાશનો લાભ લઈ રહ્યા છે અને હોસ્પિટલની સેવા ભાવનાની પ્રશંસા કરી રહ્યા છે. કિમાયા હોસ્પિટલ દ્વારા સમયાંતરે સ્વાસ્થ્ય જાગૃતિ અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાથી સમાજમાં સકારાત્મક સંદેશો ફેલાઈ રહ્યો છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને આ છાશ કેમ્પ 10 દિવસથી વધુ સમય સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે કિમાયા હાર્ટ હોસ્પિટલ તરફથી આપણા પાલનપુરની અંદર છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની આગળનો જે રોડ છે એના પર છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણે દેખી રહ્યા છીએ કે દિવસે ને દિવસે લોકોની અંદર ડિહાઇડ્રેશન ને આવા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. કાળઝાળ ગરમીની અંદર કિમાયા હોસ્પિટલે એક એવો નિર્ણય કર્યો છે કે આજથી લઈને આવનારા ઉનાળાના 20થી વધારે દિવસોની અંદર આ કેમ્પ તરફથી ઘણા બધા એવા લોકો કે જે બપોરની અંદર પોતાનું કામ કરે છે અને એવા લોકોને છાશ આપી અને એમનું સ્વાસ્થ્ય સુધરે એવી આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ છાશ આપીને. અને કિમાયા હોસ્પિટલ છેલ્લા વર્ષે પણ આવું કર્યું હતું અને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. એના અંતર્ગત આ વર્ષે પણ જિલ્લા પંચાયતની આગળનો જે રોડ છે તેના ઉપર કિમાયા હોસ્પિટલ પરિવાર તરફથી આ છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સરસ છે.